હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, इंसान बना था प्यार करने के लिए और पैसे बने थे इस्तेमाल करने के लिए और आज लोग इंसान का इस्तेमाल करते हैं और पैसों से प्यार करते हैं। તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આજે આપણે જોવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એવા મિત્રો બેલીફ મુખ્ય પરીક્ષા માટે રમતગમતના પ્રશ્નો। મિત્રો શેના જોવાના છે? આપણે રમતગમતના પ્રશ્નો જોવાના છે, જેની અંદર આપણે પહોંચી ગયા છે સિરીઝ નંબર 22। તો ચાલો મિત્રો ચાલુ કરીએ વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનની અંદર જોઈન થઈ જજો। ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો ચાલુ કરીએ પહેલાં પ્રશ્નથી। ક્રિકેટની શરૂઆત, ક્રિકેટના જેટલા પ્રશ્નો છે બધા આપણે કવર કરી લેવાના છે। ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? ઇઝી પ્રશ્નથી અઘરા તરફ જઈશું આપણે। તો ક્રિકેટ રમતની શરૂઆત છે ઇંગ્લેન્ડ દેશથી થઈ હતી, યાદ રાખી લેજો। એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ। ક્રિકેટ રમતમાં 2 વિકેટ્સ વચ્ચેનું અંતર કેટલું હોય છે? 2 વિકેટ હોય વચ્ચેનું અંતર કેટલું હોય? તો 20.12 મીટર અંતર હોય છે, ખાસ યાદ રાખી લેજો। 20.12 મીટર છે, નથી કહેતા વિકેટ પડી જાય, બધાને ખબર જ છે વિકેટ ક્યાં હોય, બરાબર છે? તો એ વચ્ચેનું અંતર કેટલું હોય? 20.12 મીટર હોય। એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે। ક્રિકેટ રમતમાં બેટની લંબાઈ વધારેમાં વધારે કેટલી હોય છે? તો ક્રિકેટ રમતની અંદર બેટની લંબાઈ વધારેમાં વધારે હોય છે મિત્રો 96.5 સેન્ટીમીટર। કેટલી હોય છે? 96.5 સેન્ટીમીટર છે એ બેટની વધારેમાં વધારે લંબાઈ હોય છે, યાદ રાખી લેજો। એના પછીના પ્રશ્નની વાત કરીએ। ક્રિકેટ રમતમાં સ્ટમ્પની ઊંચાઈ જમીનની સપાટીથી કેટલા સેન્ટીમીટર હોવી જોઈએ? તો સ્ટમ્પની ઊંચાઈ છે જમીનની સપાટીથી છે 71.12 સેન્ટીમીટર હોવી જોઈએ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, યાદ રાખી લેજો। એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે। ક્રિકેટ રમતમાં એક ઓવરમાં કેટલા દડાનો સમાવેશ થાય છે? આ તો ખબર જ, ઓવરમાં 6 દડા હોય છે, બરાબર? એના પછીના પ્રશ્નની વાત કરીએ। વન ડે ક્રિકેટમાં એક ટીમ કેટલી ઓવરો રમે છે? વન ડે ક્રિકેટની અંદર એક ટીમ છે એ 50 ઓવર રમે। ટૂંકમાં વન ડે છે કેટલા ઓવરની હોય છે મિત્રો? 50 ઓવરની હોય છે, 50 ઓવર રમે। એના પછીના પ્રશ્નની વાત કરીએ। નીચેના પૈકી કઈ રમત ઇંગ્લેન્ડની પ્રજાએ વિશ્વને આપી છે? તો કઈ રમત ઇંગ્લેન્ડની પ્રજાએ વિશ્વને આપી છે? તો કે ક્રિકેટ રમત છે, બરાબર? એના પછી બાકી વોલીબોલ રમત છે। અહીં મિત્રો વોલીબોલ છે, વોલીબોલની શરૂઆત ક્યાંથી થઈ હતી? અમેરિકાથી થઈ હતી, બરાબર છે? અને વોલીબોલના તમામ પ્રશ્નો છે મિત્રો, તમામ ક્વેશ્ચન્સ છે એનો આપણે ઓલરેડી વિડીયો મૂકી દીધેલો છે, ખાસ જોઈ લેજો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બધા અંદર આવી જશે। એના પછીના પ્રશ્ન જોઈએ આપણે। નીચેના પૈકી કઈ રમતને ઇંગ્લેન્ડની પ્રજાએ દુનિયાના અનેક દેશોમાં પ્રચલિત અને લોકપ્રિય બનાવી છે? તો કઈ રમત છે? ક્રિકેટ રમત છે। એના પછીના પ્રશ્નની વાત કરીએ। નીચેના પૈકી કઈ રમતને ઇંગ્લેન્ડને વિશ્વને આપી નથી? ઇંગ્લેન્ડે મિત્રો વિશ્વને ન આપી રમત કઈ છે? તો એ વોલીબોલ છે। વોલીબોલ રમતનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો? અમેરિકાથી, બરાબર? USA, અમેરિકા। અને અમેરિકન રાજધાની કઈ છે? વોશિંગ્ટન DC, બરાબર? યાદ રાખી લેજો। ઇંગ્લેન્ડે આપી નથી વોલીબોલ છે, બાકી ક્રિકેટ છે, ફૂટબોલ છે, હોકી છે, બધી ઇંગ્લેન્ડ આપેલ છે, બરાબર? આગળ વધીએ। એના પછીના પ્રશ્નની વાત કરીએ। ઇંગ્લેન્ડમાં પદ્ધતિસર ક્રિકેટ રમવાની શરૂઆત કઈ સાલની આસપાસ થઈ? પદ્ધતિસરની ક્રિકેટ રમવાની શરૂઆત કઈ સાલની આસપાસ થઈ? તો કે ઈસવીસન 1700ની આસપાસ છે પદ્ધતિસરની ક્રિકેટ રમવાની શરૂઆત થઈ, બરાબર? એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે। ક્રિકેટની રમતના નિયમો ક્યારે તૈયાર કરવામાં આવ્યા? આ ક્રિકેટ મિત્રો છે એના નિયમો ક્યારે તૈયાર કરવામાં આવ્યા? તો 1744માં। ટૂંકમાં 1700ની અંદર છે, હમણાં આપણે પ્રશ્ન જોયો મિત્રો, અહીં જુઓ, 1700ની અંદર પદ્ધતિસરની ક્રિકેટ રમવાની શરૂઆત થઈ। એના પછી મિત્રો 44 વર્ષ પછી 1744 જુઓ, 44 વર્ષ પછી શું થયું? ક્રિકેટ રમતના નિયમો છે એ તૈયાર કરવામાં આવ્યા, બરાબર છે?
એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. અને મિત્રો, આપણી વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. તમારા માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું લાવતો હોઉં છું. બરાબર, આગળ વધીએ. કઈ સાલથી ક્રિકેટની રમતની લોકપ્રિયતા વધવા લાગી? તો લોકપ્રિયતા વધવા લાગી 1787થી છે ક્રિકેટની રમતની લોકપ્રિયતા વધવા લાગી. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ઇંગ્લેન્ડમાં મેરીલેબોન ક્રિકેટ ક્લબ અને લોર્ડ્સ ગ્રાઉન્ડની સ્થાપના ક્યારે થઈ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક જ સમયે મિત્રો છે મેરીલેબોન ક્રિકેટ ક્લબ અને લોર્ડ્સ ગ્રાઉન્ડની સ્થાપના થઈ. ક્યારે? તો કે 1787ની અંદર. યાદ રાખજો, 1787 ભૂલાવવું જ ન જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ઇંગ્લેન્ડમાં ઇમ્પિરિયલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના ક્યારે થઈ? મિત્રો, ક્રિકેટનું જન્મસ્થાન ઇંગ્લેન્ડ છે અને ત્યાંથી જે શરૂઆત થઈ છે, બરાબર છે, તો ત્યાંની આપણને માહિતી ખબર હોવી જોઈએ. ઇમ્પિરિયલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના થઈ 1909માં. ક્યારે થઈ? 1909માં. એના પછીનો પ્રશ્ન જોઈએ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સનું ટૂંકું નામ શું છે? તો ICC. ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સનું ટૂંકું નામ છે ICC. યાદ રાખી લેજો. આપણે તે ભારતની અંદર ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ પણ આવે છે, બરાબર, પણ આ અલગ છે. ઇન્ડિયન ક્રિકેટ કોન્ફરન્સ, બરાબર, ટૂંકું નામ છે ICC. એના પછીના પ્રશ્નની વાત કરીએ. જે પાઠ્યપુસ્તક આધારિત મિત્રો પ્રશ્ન છે કાઢવાનો પ્રયત્ન કરેલો છે. ભારતમાં ક્રિકેટના ઇતિહાસમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભારતમાં ક્રિકેટના ઇતિહાસમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે? આવો ઓપ્શન હોય એટલે આપણે કઈ ટીક કરીએ? મૂંઝાઈ જાય ઘડીક વાર. તો ગુજરાતીઓ ટીક કરું, પંજાબીઓ ટીક કરું, મહારાષ્ટ્ર, પણ ખાસ યાદ રાખો પારસીઓનો છે ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે અને ભાગ ભજવેલો છે. યાદ રાખી લેજો, પારસીઓ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પારસીઓએ ઓરિયન્ટ ક્લબની સ્થાપના ક્યારે કરી હતી? પારસીઓએ ઓરિયન્ટ ક્લબની સ્થાપના કરી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ક્રિકેટની અંદર ઓરિયન્ટ ક્લબની સ્થાપના કોને કરી? તો પારસીઓએ. ક્યારે કરી? 1848માં. ક્યારે કરી? 1848માં. ભૂલતાની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 1848માં. એના પછીના પ્રશ્નની વાત કરીએ. બોમ્બે યુનિયન હિન્દુ ક્લબની સ્થાપના ક્યારે થઈ? બોમ્બે યુનિયન હિન્દુ ક્લબની સ્થાપના મિત્રો થઈ છે 1866માં. ક્યારે થઈ? 1866માં. યાદ રાખી લેજો, 1866. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. મોહમેડન ક્રિકેટ ક્લબની સ્થાપના ક્યારે થઈ? આવી રીતનો પ્રશ્ન પૂછાય છે ને તો આપણને એમ થાય આવો પ્રશ્ન ક્યાં થઈ છે, પરંતુ મિત્રો આ પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન છે. મોહમેડન ક્રિકેટ ક્લબની સ્થાપના છે એ 1883માં થઈ. આપણી માટે એક પ્રશ્ન છે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક માર્ક આપણને વધારે હશે ને તો આપણું છે એ નામ આવી જશે. આજીવન જિંદગી છે આપણી સફળ થઈ જશે, બરાબર, 1883માં. અને આપણે કોમ્પિટિશન કેટલી છે મિત્રો? 100 વિદ્યાર્થી સામે આપણે છે આપણો ક્રમ લાવવાનો છે, બરાબર છે, ઓર્ડર લાવવાનો છે. કોમ્પિટિશન 100 વચ્ચે છે, સમજી જશો એટલામાં. આગળ વધીએ. એટલે જ કીધું છે ને, તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. આ પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો પણ શોધી લેશે રસ્તાઓ. બરાબર છે. તો હંમેશા પોઝિટિવ વ્યક્તિ સાથે જ રહેવાનો. નેગેટિવ વ્યક્તિ સાથે રહેશો ને તો તમારું છે ને સત્યાનાશ નીકળી જશે. બરાબર છે. આપણને કોઈ પણ જગ્યાએથી છે સારું સાંભળવા મળતું હોય ને એની આગળ જ આપણે રહેવાનું. નકારાત્મક વિચારો ભેગું બેસવાનું પણ નહીં. ઓકે, આગળ વધીએ. ભારતની પારસી ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડની મુલાકાત ક્યારે લીધી? પારસી ક્રિકેટ ટીમ છે ભારતની ઇંગ્લેન્ડની મુલાકાત ક્યારે લીધી? તો 1866માં લીધી. એના પછીના પ્રશ્નની વાત કરીએ. હવે મિત્રો, ઇંગ્લેન્ડની ટીમે ભારતની મુલાકાત ક્યારે લીધી? પારસી ટીમે જ લીધી, બરાબર છે, ઇંગ્લેન્ડની મુલાકાત. હવે ઇંગ્લેન્ડની ટીમે ભારતની મુલાકાત ક્યારે લીધી? તો 1889થી 1890ના ગાળામાં છે ઇંગ્લેન્ડની ટીમે ભારતની મુલાકાત લીધી. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. તમારે માટે મહેનતથી મિત્રો છે પ્રશ્નો કાઢતો હોય તો લાઇક તો મળવી જ જોઈએ. બધા મિત્રો એકવાર છે એ લાઇક કરી દો, બરાબર છે. ભારતમાં પ્રથમ સત્તાવાર ક્રિકેટ મેચ ક્યારે રમાય? ભારતમાં પ્રથમ સત્તાવાર ક્રિકેટ મેચ ક્યારે રમાય? ભારતની અંદર વાત છે સત્તાવાર પાછી. ક્યારે? 1884માં. 1884 આવે એટલે મને ભોપાલ ગેસ દુર્ઘટના યાદ આવે. ભોપાલ મિત્રો મધ્યપ્રદેશની અંદર આવેલું છે. મિથાઇલ આઇસોસાયનેટ નામના ગેસના કારણે ભોપાલની અંદર દુર્ઘટના થઈ હતી. પરીક્ષામાં 1 થી 2 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો. 1884 ભૂલવા નથી. ભોપાલ ગેસ દુર્ઘટના. ગેસ કયો હતો? મિથાઇલ આઇસોસાયનેટ, બરાબર. અને પ્રથમ સત્તાવાર ક્રિકેટ મેચ છે ભારતની અંદર છે એ રમાઈ હતી
ચોર્યાસીની અંદર. એના પછીનો પ્રશ્નની વાત કરીએ. ઈસવીસન 1884માં ભારતમાં પ્રથમ સત્તાવાર ક્રિકેટ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ હતી? તો સત્તાવાર આવે એટલે તમને મેં તમને કીધું ભોપાલ ગેસ દુર્ઘટના તમને યાદ આવી જ જશે. કોની વચ્ચે ખાસ યાદ રાખી લો, બોમ્બે જીમખાના અને પુણે જીમખાના વચ્ચે. બરાબર, બોમ્બે જીમખાના અને પુણે જીમખાના વચ્ચે છે સત્તાવાર ક્રિકેટ રમાઈ હતી 1884ની અંદર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ક્રિકેટનું મેદાન કેટલું પહોળું હોય એ ઈચ્છનીય છે? કેટલું પહોળું હોય ઈચ્છનીય છે? તો 145 વાર છે એ પહોળું હોય એ ઈચ્છનીય છે. 145 વાર યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વચ્ચેના સ્ટમ્પની બંને બાજુએ સ્ટમ્પની સીધી લીટીમાં કેટલા મીટરની રેખા દોરવામાં આવે છે? તો 3.34 મીટરની રેખા દોરવામાં આવે છે. વચ્ચેના સ્ટમ્પની બંને બાજુએ સ્ટમ્પની સીધી લીટીમાં કેટલા મીટરની રેખા દોરવામાં આવે છે? તો 1.34 મીટરની છે એ રેખા દોરવામાં આવે છે. યાદ રાખજો. એના પછીનો પ્રશ્ન. હવે ક્રિકેટને લગતી સંપૂર્ણ માહિતી આવી જશે આમાં, પ્રશ્ન બહાર જશે નહીં. બોલિંગ ક્રીસની રેખાની લંબાઈ કેટલા મીટર હોય છે? બોલિંગ ક્રીસ રેખાની લંબાઈ કેટલા મીટર હોય છે? 2.64 મીટર હોય છે બોલિંગ ક્રીસની. બરાબર, રેખાની લંબાઈ 2.64 મીટર હોય છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 2.64 મીટર. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ક્રિકેટ બેટની વધારેમાં વધારે પહોળાઈ કેટલી હોય છે? બેટની વધારેમાં વધારે પહોળાઈ કેટલી હોય છે? તો 10.8 સેન્ટીમીટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. બેટની વધારેમાં વધારે પહોળાઈ છે 10.8 સેન્ટીમીટર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. આ પ્રશ્નની વાત કરતાં પહેલાં મિત્રો આપણે છે 1 થી 74 વિશ્વાસ સિરીઝ બનાવેલી છે અને વિદ્યાર્થી મિત્રો જેને બેલીફની પ્રિલિમ આપી છે, બરાબર છે, એ વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કેટલી ઉપયોગી થઈ છે. જેને પણ મિત્રો છે આ PDF લેવી હોય તે મારી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશન અને ડિસ્ક્રિપ્શનના લિંક આપેલા ત્યાં જઈને મિત્રો મેસેજ છે પિન કરેલો છે, ત્યાંથી PDF છે ખરીદી શકે છે. જોઈએ આ પ્રશ્ન હવે. ક્રિકેટના સ્ટમ્પ્સની ઊંચાઈ જમીનની સપાટીથી કેટલી હોવી જોઈએ? તો ક્રિકેટના સ્ટમ્પની ઊંચાઈ જમીનની સપાટીએથી છે 71.12 સેન્ટીમીટર હોવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ક્રિકેટના સ્ટમ્પની ઊંચાઈ જમીનની ઊંચાઈથી કેટલી હોવી જોઈએ? 71.12 સેન્ટીમીટર. એના પછીના પ્રશ્ન જોઈએ આપણે. ક્રિકેટના સ્ટમ્પ્સના દરેક બેલ્સની લંબાઈ કેટલી હોવી જોઈએ? ક્રિકેટના સ્ટમ્પ્સના દરેક બેલ્સની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો લંબાઈ હોવી જોઈએ 3/4 ઇંચ. યાદ રાખી લેજો, આવો પ્રશ્ન પૂછાઈ જાય તો માર્ક આવી જાય, કાંઈ ઘટે નહીં. 3/4 ઇંચ યાદ રાખી લેજો, ઇંચ. બરાબર છે. ક્રિકેટના સ્ટમ્પ્સના દરેક બેલ્સની લંબાઈ કેટલી હોય છે? 3/4 ઇંચ. ઓકે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ક્રિકેટની રમત માટે દરેક ટુકડીમાં કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે? ક્રિકેટની રમત માટે દરેક ટુકડીમાં કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે? તો કે 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે દરેક ટુકડીમાં. ક્રિકેટની રમત માટે દરેક ટુકડીમાં કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે? તો કે 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ક્રિકેટની રમતમાં નિયમાનુસાર નક્કી કરેલ રીતથી દડો ફેંકવામાં ન આવે. જો મિત્રો નિયમ અનુસાર જે નક્કી કરેલ રીત છે એમ દડો ફેંકવામાં ન આવે ત્યારે અમ્પાયર કયો બોલ જાહેર કરે છે? આ બધા બોલ ખબર હોવી જોઈએ. કેવો બોલ જાહેર કરે છે? નો બોલ જાહેર કરે છે. કેમ કે નિયમ અનુસાર છે એ રીતથી દડો નાખવામાં આવેલો નથી, માટે કેવો બોલ થશે? નો બોલ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. હવે પ્રશ્ન જોજો અને પછીનો. ક્રિકેટની રમતમાં દડો વિકેટ કીપરના હાથમાં સ્થાયી થાય, વિકેટ કીપર છે એના હાથમાં સ્થાયી થાય અથવા બેટ્સમેન આઉટ થાય ત્યારે દડો કેવો બોલ ગણાશે? દડો છે કેવો બોલ ગણાશે? ડેડ બોલ ગણાશે. કેવો ગણાશે? ડેડ બોલ. ફરી એકવાર વાંચી લઉં છું. ક્રિકેટની રમતમાં દડો વિકેટ કીપરના હાથમાં સ્થાયી થાય. વિકેટ કીપર ક્યાં ઊભો હોય? પાછળ ઊભો હોય. બરાબર છે. જે રમતો હોય બેટથી, બરાબર છે, પ્લેયર, એની પાછળ વિકેટ કીપર ઊભો હોય સ્ટમ્પની પાછળ. એ દડો વિકેટ કીપરના હાથમાં સ્થાયી થાય એટલે આવી જાય હાથમાં, અથવા બેટ્સમેન આઉટ થાય ત્યારે દડો કેવો બોલ ગણાશે?
ડેડ બોલ ગણાશે. કેવો ગણાશે? ડેડ બોલ. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ક્રિકેટની રમતમાં બેટ્સમેન દડાને ફટકારવા જતાં વિકેટ પાડી નાખે તો તે કેવો આઉટ ગણાશે? ક્રિકેટની રમતમાં બેટ્સમેન દડાને ફટકારવા જતાં વિકેટ પાડી નાખે, પાછળ વિકેટ પડી જાય તો તે કેવો આઉટ ગણાશે? તો મિત્રો હિટ વિકેટ આઉટ ગણાશે. કેવો ગણાશે? શબ્દ યાદ રાખજો, શબ્દ પકડજો. કેવો શબ્દ છે? હિટ વિકેટ આઉટ. હિટ વિકેટ આઉટ. રમતગમતનું બધું વાંચ્યું હશે પણ આવા પ્રશ્ન વાંચ્યા ને હવે આવા જ પૂછવા મળ્યા છે. બોલો. અને આપણે છે ને મિત્રો ખાસ આસનના યોગાસનના પણ પ્રશ્નોની અંદર આવરવાના છે, કારણ કે એ પણ પૂછે છે એ લોકો. બરાબર, આગળ વધીએ. અને તમે છે ને કોમેન્ટ કરજો એટલે મને ઉત્સાહ જળવાઈ રહે. બરાબર છે, પ્રશ્નો કાઢું છે ને ઉત્સાહ જળવાઈ રહેવો પડે. બધા કોમેન્ટ કરજો. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્રિકેટના મેદાનમાં બાઉન્ડ્રી કેટલા વારની ત્રિજ્યામાંથી બનાવવામાં આવે છે? ક્રિકેટના મેદાનમાં બાઉન્ડ્રી છે, આપણે ક્રિકેટનું મેદાન એમાં બાઉન્ડ્રી, બરાબર છે, અહીંયા આપણી સ્પીચ હોય. આ બાઉન્ડ્રી છે કેટલા વારની ત્રિજ્યામાંથી બનાવવામાં આવે છે? તો કે 60 વારથી 75 વારની. યાદ રાખજો, 60 વારથી 75 વારની ત્રિજ્યામાંથી બનાવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ક્રિકેટમાં નો બોલ જાહેર થતાં સામેની ટુકડીને કેટલા રન મળે છે? નો બોલ જાહેર થાય તો સામેની ટુકડીને છે 1 રન મળે છે. હવે તમને ઘણી વખત આપણે વિચારતા હોય નો બોલ જાહેર થોડા માર્ક મળે, પણ મળે છે. નો બોલ જાહેર થતાં છે કેટલા રન મળે છે? 1 રન મળે છે સામેની ટુકડીને. માર્ક બોલાઈ ગયું છે પણ હવે ટુકડી આવે. બરાબર છે, સોરી મિત્રો, રન માર્ક બોલાઈ ગયું હતું, ક્રિકેટમાં રન બોલવાના હતા, એટલે 1 રન મળે છે. આગળ વધીએ. ક્રિકેટની મેચ શરૂ થતાં પહેલાં કેટલા ખેલાડીઓના નામ મેચ રમવા માટે જાહેર કરવામાં આવે છે? ક્રિકેટની મેચ શરૂ થતાં પહેલાં કેટલા ખેલાડીઓના નામ મેચ રમવા માટે જાહેર કરવામાં આવે છે? તો 12 ખેલાડીઓના નામ છે મેચ રમવા માટે જાહેર કરવામાં આવે છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને હમણાં એક મિત્રો પ્રશ્ન આવેલ હતો. કયો પ્રશ્ન આવેલો હતો? 16 વાળો. ક્રિકેટની રમત માટે દરેક ટુકડીમાં કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે? તો દરેક ટુકડીની અંદર છે ને 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવે. કેટલી? દરેક ટુકડીઓમાં 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. હવે આ પ્રશ્ન જુઓ. ક્રિકેટ મેચ શરૂ થતાં પહેલાં કેટલા ખેલાડીઓના નામ મેચ રમવા માટે જાહેર કરવામાં આવે છે? તો 12 ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવે છે. એટલે પરીક્ષામાં છે ને ઉતાવળ કરીને ભગા ન કરતા. બરાબર છે, 12 અને 16માં ડિફરન્સ છે. પસંદગી કે તો 16 આવશે. બરાબર, દરેક ટુકડીમાં કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે? 16. પરંતુ ક્રિકેટની મેચ શરૂ થતાં પહેલાં કેટલા ખેલાડીઓના નામ મેચ રમવા માટે જાહેર કરવામાં આવે છે? તો 12 ખેલાડીઓના નામ મેચ રમવા માટે જાહેર કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ક્રિકેટની ટેસ્ટ મેચ માટે કયા રંગનો ગણવેશ હોય છે? સફેદ રંગનો ગણવેશ હોય. ટેસ્ટ મેચ માટે કયા રંગનો ગણવેશ હોય? સફેદ રંગનો ગણવેશ હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ક્રિકેટની રમતની શરૂઆત ક્યારે થાય છે? જ્યારે અમ્પાયર છે મિત્રો પ્લે શબ્દ બોલે છે ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અમ્પાયર છે પ્લે શબ્દ બોલે છે ને ત્યારે ક્રિકેટ રમતની શરૂઆત થાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. બેટિંગ કરનાર ટુકડીને 6 રન ક્યારે મળે છે? તો બેટિંગ કરનાર ટુકડીને છે ફટકાયેલ દડો બાઉન્ડ્રીની અંદરના મેદાનમાં પડ્યા વગર બાઉન્ડ્રી બહાર મેદાનમાં ઉછળીને પડે ત્યારે 6 રન મળે. બાકી દડતો જાય ને બાઉન્ડ્રી પાર કરે તો કેટલા રન મળે? 4 રન મળે. આપણને ખબર છે આ વસ્તુની. આગળ વધીએ. ક્રિકેટની રમતનો અંત ક્યારે આવે છે? તો ક્રિકેટની રમતનો અંત છે અમ્પાયર સ્ટમ્પ્સ ઉપરના બેલ્સ ઉપાડીને ટાઈમ શબ્દ બોલે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્લે શબ્દ બોલે ત્યારે ચાલુ થાય ને ક્રિકેટનો અંત ક્યારે થાય? અમ્પાયર સ્ટમ્પ્સ ઉપરના બેલ્સ ઉપાડીને ટાઈમ શબ્દ બોલે. કયો શબ્દ બોલે? ટાઈમ શબ્દ બોલે ત્યારે મિત્રો ક્રિકેટ રમતનો અંત આવે છે. બરાબર છે, અંત થાય છે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય બોલરનું કૌશલ્ય નથી? તો મિત્રો ઓફ સ્પિન બોલિંગ છે, લેગ સ્પિન બોલિંગ છે, ફાસ્ટ બોલિંગ છે, પણ બેટિંગ છે મિત્રો એ મિત્રો છે બોલરનું કૌશલ્ય નથી. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ.
નીચેના કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય બેટિંગ કરનારનું નથી? બેટિંગ કરનારનું કૌશલ્ય નથી એ છે મિત્રો ઓફ સ્પિન બોલિંગ. બોલિંગનું થોડું બેટિંગ કરનારું કૌશલ્ય, બરાબર, એટલે આ આવશે નહીં. બાકી બેક લિફ્ટ છે, હુક શોટ છે, ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ છે, એ બેટિંગ કરનારનું કૌશલ્ય છે, બરાબર, પરંતુ આ કૌશલ્ય નથી. આગળ વધીએ. આ કૌશલ્યો પણ યાદ રાખવા જરૂરી છે. જેની પાસે બુક છે એને બધાને ખબર હશે, બરાબર. નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય બેટિંગ કરનારનું છે? બેટિંગ કરનારનું કૌશલ્ય કયું છે? તો મિત્રો બેક ફૂટ ડ્રાઈવ એ બેટિંગ કરનારનું કૌશલ્ય છે, બેક ફૂટ ડ્રાઈવ. અને મિત્રો બેટિંગ કરનારના કૌશલ્યની હું થોડીક વાત કરું, તમને થોડીક ચર્ચા કરીએ આપણે. તો બેટિંગ કરનારના કૌશલ્યની અંદર પહેલાં તો આવે છે ગ્રીપ. કયું આવે છે? ગ્રીપ. ગ્રીપ ખાસ યાદ રાખજો. બેટને પકડવાની રીતને ગ્રીપ કહેવાય. શું કહેવાય? બેટને જે પકડે ને ખેલાડી એને ગ્રીપ કહેવાય. પછી મિત્રો આવે છે સ્ટાન્સ. કયો આવે છે? સ્ટાન્સ. બેટને પકડીને વિકેટ પર ઊભા રહેવાની રીતને મિત્રો સ્ટાન્સ કહેવાય. શું કહેવાય? સ્ટાન્સ કહેવાય. પછી મિત્રો આવે છે બેકલિફ્ટ. કયા કૌશલ્ય બોલું છું? બેટિંગના મિત્રો છે એ કૌશલ્ય બોલું છું. પછી આવે છે બેકલિફ્ટ. બેકલિફ્ટ યાદ રાખજો. પછી આવે છે મિત્રો ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ. ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ. ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ, બેક ફૂટ ડ્રાઈવ, ફ્રન્ટની એવી જ રીતે બેક ફૂટ ડ્રાઈવ. હુક શોટ, આ બેટિંગ કરનારના કૌશલ્ય છે. હુક શોટ યાદ રાખી લેજો, બરાબર. બેટિંગ કરનારના કૌશલ્ય બોલો ગ્રીપ, સ્ટાન્સ, બેકલિફ્ટ. પછી આવે છે મિત્રો આપણે ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ, બેક ફૂટ ડ્રાઈવ અને છેલ્લે આવે છે હુક શોટ, બરાબર. હુક શોટ યાદ રાખી લેજો. અને આપણે આ પ્રશ્ન પૂછો નીચેનામાંથી કયું કૌશલ્ય બેટિંગ કરનારનું છે? તો બેક ફૂટ ડ્રાઈવ આવે, બરાબર છે, એ આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય બોલિંગ કરનારનું છે? તો બોલિંગ કરનારના કૌશલ્યની વાત કરીએ એ છે લેગ સ્પિન બોલિંગ. બોલિંગ શબ્દ છે તે છેલ્લે વાંધો આવે નહીં. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ક્રિકેટની એક ટીમમાં રમતના મેદાનમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? ક્રિકેટની એક ટીમમાં રમતના મેદાનમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? 11 ખેલાડીઓ હોય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આમાં ભગા કરો 11, 12 ને 16. તો એક ટીમમાં રમતના મેદાનમાં કુલ કેટલા ખેલાડી હોય? 11 ખેલાડી હોય. યાદ રાખી લેજો, 12 ટીક કરતા નહીં, બરાબર, 11 આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ક્રિકેટના મેદાનમાં પીચ વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુએ ફૂટ પહોળી હોવી જોઈએ. તો મિત્રો ક્રિકેટના મેદાનમાં પીચ વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુએ કેટલા ફૂટ, કેટલા આવશે શબ્દ, કેટલા ફૂટ પહોળી હોવી જોઈએ? તો મિત્રો 5 ફૂટ છે એ પહોળી હોવી જોઈએ. ખાસ યાદ રાખજો. મેદાનની અંદર પીચ વિકેટના કેન્દ્રમાંથી છે બંને બાજુએ 5 ફૂટ પહોળી હોવી જોઈએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ક્રિકેટની રમતમાં બોલર દ્વારા ફેંકાયેલ દડાને ફટકો મારવા માટે બેટને પાછળ બાજુએ પદ્ધતિસર ઉચકવાના કૌશલ્યને શું કહે છે? પાછળની બાજુએ મિત્રો જો બેક લેફ્ટ ફૂટ, આ બેક ફૂટ ડ્રાઈવ, એના પણ મિત્રો છે એ પ્રશ્ન બનાવીને પૂછી શકે છે. શું કીધું? બોલર દ્વારા ફેંકાયેલ દડાને ફટકો મારવા માટે બેટને પાછળની બાજુએ પદ્ધતિસર ઉચકવાના કૌશલ્યને શું કહે છે? એક પણ પ્રશ્ન આપણે બાકી રાખવાનો નથી મિત્રો. તો આવશે ને બેકલિફ્ટ કહેવાય. શું કહેવાય? કેમ કે પાછળની બાજુએ જાય છે, પદ્ધતિસર ઉચકવાના કૌશલ્યને બેકલિફ્ટ કહેવાય. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ક્રિકેટની રમતમાં રન કરવા માટેના ફટકાઓ શીખવા માટે સૌથી પહેલો કયો ફટકો શીખવો જોઈએ? સૌથી પહેલો કયો ફટકો શીખવો જોઈએ? ફ્રન્ટ ફૂટ ડ્રાઈવનો ફટકો શીખવો જોઈએ. ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. બોલ શોર્ટ પિચ અને સીધો હોય, બોલ શોર્ટ પિચ અને સીધો હોય ત્યારે કયા પ્રકારનો ફટકો રમવામાં આવે છે? તો બેક ફૂટ ડ્રાઈવનો ફટકો છે રમવામાં આવે છે. બોલ શોર્ટ પિચ અને સીધો હોય ત્યારે કયા પ્રકારનો ફટકો રમવામાં આવે છે? બેક ફૂટ ડ્રાઈવનો ફટકો રમવામાં આવે છે. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાય જાય, કામ થઈ જાય. એના પછીના પ્રશ્નની વાત કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા પ્રશ્નો છે. ક્રિકેટની રમતમાં બોલિંગના મુખ્ય કેટલા વિભાગ હોય છે?
બોલિંગના મુખ્ય કેટલા વિભાગ હોય છે? 2 વિભાગ હોય છે બોલિંગના. તો વિભાગો મિત્રો કયા કયા છે? તો સ્પિન બોલિંગ અને ફાસ્ટ બોલિંગ વિભાગો ખાસ યાદ રાખી લખી દઉં છું અહીંયા. એ 2 વિભાગો. પહેલું છે મિત્રો સ્પિન બોલિંગ, અને બીજા નંબરનું છે મિત્રો ફાસ્ટ બોલિંગ. 2 વિભાગો પડે છે, બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ક્રિકેટની રમતમાં મુખ્યત્વે કેટલા પ્રકારની ફિલ્ડિંગ ગોઠવવામાં આવે છે? તો ફિલ્ડિંગ છે 2 પ્રકારની ફિલ્ડિંગ છે ગોઠવવામાં આવે છે ક્રિકેટની રમતમાં, બરાબર. એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ આપણે. ક્રિકેટના બેટની લંબાઈ કેટલી હોય છે? ક્રિકેટના બેટની લંબાઈ હોય છે 3 ફૂટ અને 2 ઇંચ. ખાસ યાદ રાખી લો, 3 ફૂટ અને 2 ઇંચ છે ક્રિકેટના બેટની લંબાઈ હોય છે, 3 ફૂટ 2 ઇંચ. એના પછીનો પ્રશ્ન જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્રિકેટની મેચમાં કયા નંબરના ખેલાડીને બોલિંગ, બેટિંગ, વિકેટ કીપિંગ કરવાનો અધિકાર હોતો નથી? કયા નંબરના ખેલાડીના છે મિત્રો બોલિંગ એ નહીં, બેટિંગ, વિકેટ કીપિંગ કરવાનો અધિકાર હોતો નથી? તો 12મા નંબરના ખેલાડીને છે બોલિંગ, બેટિંગ, વિકેટ કીપિંગ કરવાનો અધિકાર હોતો નથી, બરાબર. ખેલાડીને યાદ રાખજો. એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્રિકેટની રમતમાં ઇનિંગ્સની પસંદગી કરવા માટે શું કરવામાં આવે છે? તો સિક્કો ઉછાળવામાં આવે છે. પહેલાં કોણ છે એ રમશે, બરાબર, એ માટે સિક્કો ઉછાળવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ક્રિકેટની સ્પર્ધામાં બેટ્સમેન ફટકારાયેલો દડો ગબડતો જઈને નિયત કરેલ બાઉન્ડ્રી લાઇન ઓળંગે તો બેટિંગ કરનાર ટુકડીને કેટલા રન મળે છે? દડતો બાઉન્ડ્રીની બહાર વયો જાય, બરાબર, તો 4 રન મળે. અને ડાયરેક્ટ બાઉન્ડ્રીની બહાર વયો જાય તો 6, બરાબર, છક્કો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. બોલરે ફેંકેલ દડો બેટ્સમેનના બેટની પહોંચ બહારનો હોય. બોલરે ફેંકેલ દડો બેટ્સમેનના બેટની પહોંચ બહારનો હોય ત્યારે અમ્પાયર કયો બોલ જાહેર કરે છે? વાઇડ બોલ જાહેર. વાઇટ નહીં હો મિત્રો, વાઇટ ઘણા વાઇટ બોલ કહેવાય, વાઇટ નહીં વાઇડ બોલ કહેવાય. શું કહેવાય? વાઇડ બોલ. અને ફેંકેલ દડો બેટ્સમેનના બેટની પહોંચ બહારનો હોય ત્યારે એને વાઇડ બોલ છે અમ્પાયર જાહેર કરે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. વિકેટ તરફ સીધો આવતો દડો બેટ્સમેનના બેટને અડક્યા સિવાય તેના શરીર દ્વારા રોકાય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જીપીએસસી લેવલની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એક વખત. વિકેટ તરફ સીધો આવતો દડો બેટ્સમેનના બેટને અડક્યા વિના તેના શરીર દ્વારા રોકાય ત્યારે બોલર કે અન્ય ફિલ્ડર અપીલ કરે અને અમ્પાયરને લાગે કે એ બોલ સીધો સ્ટમ્પ ઉપર જ જતો હતો. તેવા સંજોગોમાં અમ્પાયર બેટ્સમેનને કેવો આઉટ જાહેર કરે છે? LBW આઉટ જાહેર કરે. હવે ધારો કે અહીં સ્ટમ્પ છે, બરાબર છે. હવે અહીં ક્રિકેટ રમે છે મિત્રો એક પ્લેયર. અહીં દડો નાખવામાં આવે અને એને સાઇન પગ છે બેટનો અડીને પગ આડો કરી દીધો ધારો કે. હવે પગ આડો ન કર્યો હોત તો ડાયરેક્ટ એ ક્યાં મિત્રો અહીંયા છે સ્ટમ્પડા પડી જાય, બરાબર છે. ત્યારે મિત્રો એવું લાગે ને અપીલ કરે ફિલ્ડરો અને એવું લાગે કે દડો ડાયરેક્ટ જવાનો જ હતો ને એવું થાય તો LBW છે આઉટ જાહેર કરે છે. LBW યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ડાયરેક્ટ પૂછાય છે LBW શબ્દ છે એ કઈ રમતમાં વપરાય છે? તો ક્રિકેટની અંદર. એના પછીનો પ્રશ્ન જાય. બોલરે નાખેલ દડો બેટ્સમેન રમી શકે નહીં અને પાછળના સ્ટમ્પ્સને દડો અથડાવાથી બેલ્સ કે સ્ટમ્પ પડી જાય અથવા બેટ્સમેન દડો રમે અને તે દડો સ્ટમ્પને અથડાઈને બેલ્સ કે સ્ટમ્પને પાડી દે તો બેટ્સમેન કેવું આઉટ થયેલો ગણાય? બોલ્ડ આઉટ થયેલો ગણાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ફરી એકવાર વાંચી જાઉં છું. બોલર નાખેલ દડો બેટ્સમેન રમી શકે નહીં અને પાછળના સ્ટમ્પને દડો અથડાવવાથી બેલ્સ કે સ્ટમ્પ પડી જાય, ડાયરેક્ટ મિત્રો ના ચડી જાય, બરાબર. અથવા બેટ્સમેન દડો રમે અને તે દડો સ્ટમ્પ્સને અથડાઈને બેલ્સ કે સ્ટમ્પને પાડી દે તો બેટ્સમેન કેવું આઉટ થયેલો ગણાય છે? બોલ્ડ આઉટ થયેલ ગણાય છે. યાદ રાખી લેજો, બોલ્ડ આઉટ થયેલ, બરાબર. આવા શબ્દો ખાસ યાદ રાખવાના છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ.
બેટ્સમેનના બેટને અથવા હાથને અડકીને બોલ ઉછળે. બેટ્સમેનના બેટને અથવા હાથને અડકીને દડો ઉછળે અને જમીન પર પડતા પહેલાં બાઉન્ડ્રી લાઇનની અંદર મેદાનમાં ફિલ્ડરો હાથમાં ઝીલાઈ જાય, ડાયરેક્ટ કેચ ટૂંકમાં થઈ જાય. અહીંથી એક દડો ફટકાર્યો ડાયરેક્ટ છે એથ્લેટ કોઈ પણ ફિલ્ડિંગ ભરતો હોય કેચ કરી લે તેને શું કહેવાય મિત્રો? કેચ આઉટ ગણાય. કેવો કહેવાય? કેચ આઉટ ગણાય. એના પછીનો પ્રશ્ન જોઈએ. બેટ્સમેન પોપિંગ ક્રીસની આગળ વધી જઈને દડાને ફટકારવા છતાં ચૂકી જાય અને વિકેટ કીપર તે દડાની ઝડપી લઈને બોલ વડે બેલ્સ પાડી નાખે તે સમયે બેટ્સમેન પોપિંગ ક્રીસની બહાર હોય તો બેટ્સમેન કેવું આઉટ ગણાય? પહેલાં તો એક શબ્દ એવો છે પોપિંગ ક્રીસ. ઘણાને પોપિંગ ક્રીસમાં ખબર નહીં પડતી હોય. હવે મિત્રો અહીંયા ખેલાડી રમે છે બરાબર, એની આગળ એક છે લીટી દોરવામાં આવેલી હોય છે, એને શું કહેવાય? પોપિંગ ક્રીસ કહેવાય. હવે સમજાશે. બેટ્સમેન પોપિંગ ક્રીસને આગળ વધીને હવે દડો ફેંકે બરાબર છે, એ દડો આવે છે ને અહીંયા આ ભાઈ ઊભા છે રમવાવાળા બરાબર. હવે દડો આપણે રમતા રમતા છે આ પોપિંગ ક્રીસ છે ને આગળ વહી આવે, કે આગળ વધી જઈને દડાને ફટકારવા જતાં ચૂકી જાય અને વિકેટ કીપર તે દડાને ઝડપી લઈ વિકેટ કીપર અહીંથી પાછો દડો તરત પકડીને આ ભાઈ તો આગળ જ ઊભા છે, પોપિંગ ક્રીસની બહાર નીકળી ગયા આ ભાઈ રમતા રમતા બરાબર, લઈને બોલ વડે બેલ પાડી નાખે. બેલ છે એ પાડી નાખે એટલે આ સ્ટમ્પડા છે પાડી નાખે. તે સમયે બેટ્સમેન પોપિંગ ક્રીસની બહાર હોય, ભાઈ તો બહાર જ છે, સ્ટમ્પડા પડી ગયા છે, તો બેટ્સમેન કેવો આઉટ ગણાય છે? તો સ્ટમ્પ આઉટ ગણાય. કેવો ગણાય? સ્ટમ્પ આઉટ ગણાય. આ તમે સમજી ગયા છો, અપેક્ષા રાખો છો. આગળ વધીએ. ફાસ્ટ બોલિંગમાં દડો શોર્ટ પિચ આવે ત્યારે કયા પ્રકારનો શોટ રમવામાં આવે છે? હુક શોટ રમવામાં આવે છે. કયો શોટ? હુક શોટ. ઘણી વખત આપણે ક્રિકેટ રમતા હોય ને દડો છે મિત્રો સ્પીડમાં આવતો હોય, ફૂલ સ્પીડમાં દડો આવે ત્યારે એ દડે આપણે છે ને આખા વળીને જોરથી દડાને ફટકારતો હોય, આખા આપણે શું કરતા આખા વળી જતા હોય, એને મિત્રો હુક શોટ કહેવાય. શું કહેવાય? હુક શોટ કહેવાય. યાદ રાખજો. હુક શોટ ભૂલાવવું જોઈએ નહીં. રમતા રમતા છે આ ધારો કે એક વ્યક્તિ છે, આ વ્યક્તિ રમે છે બરાબર, આ વ્યક્તિ છે, આ બેન હાથ છે, અહીંયા બેન પકડ્યું છે, દોરતા આવડતું નથી પરંતુ આખો વળીને અહીંથી આમ દડાને ફટકારે જોરથી વળીને બરાબર, તેને શું કહેવાય મિત્રો? હુક શોટ કહેવાય. શું કહેવાય? હુક શોટ. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. બેટ્સમેનને આઉટ કરવા માટે પાયાનું અને અસરકારક કૌશલ્ય કયું છે? એક જ હોય. કયું છે? બોલિંગ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. અમ્પાયર ક્રિકેટની રમત કયો શબ્દ બોલીને બંધ કરશે? અમ્પાયર ક્રિકેટની રમત કયો શબ્દ બોલીને બંધ કરશે? તો આની અંદર આવશે મિત્રો ટાઈમ શબ્દ બોલીને છે બંધ કરશે, પ્લે આવશે નહીં બરાબર છે. કયો આવશે? ટાઈમ શબ્દ બોલીને બંધ કરશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ક્રિકેટની રમતમાં ફોલો ઓન માટે 5 દિવસની મેચ હોય તો કેટલા રનનો તફાવત જરૂરી છે? ક્રિકેટની રમતમાં ફોલો ઓન માટે 5 દિવસની મેચ હોય તો કેટલા રનનો તફાવત જરૂરી ગણાય? 200 રનનો તફાવત જરૂરી ગણાય બરાબર. યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ક્રિકેટની રમતમાં ફોલો ઓન માટે 3 કે 4 દિવસની મેચ હોય તો કેટલા રનનો તફાવત જરૂરી છે? 150 રનનો તફાવત જરૂર છે. ક્રિકેટની રમતમાં ફોલો ઓન માટે 3 કે 4 દિવસની મેચ હોય તો 150 રનનો તફાવત જરૂરી ગણાય છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ક્રિકેટની રમતમાં ફોલો ઓન માટે 2 દિવસની મેચ હોય તો કેટલા રનનો તફાવત છે? 2 દિવસની હોય તો 75 રનનો તફાવત જરૂરી છે. તેવી જ રીતે 3 કે 4 દિવસની હોય 150 રનનો તફાવત જરૂરી. તેવી જ રીતે 5 દિવસની મેચ હોય તો 200 રનનો તફાવત જરૂરી છે. યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ક્રિકેટની રમતમાં જો બેટ્સમેન બોલને ફટકારવા જતાં વિકેટ કે બેલ્સ પાડી નાખે તો તે કયા પ્રકારનો આઉટ ગણાય? હિટ ધી વિકેટ કહેવાય. શું કહેવાય? હિટ ધી વિકેટ પ્રકારનો છે આઉટ ગણાય. યાદ રાખી લેજો. ક્રિકેટની રમતમાં બેટ્સમેન બોલને ફટકારવા જતાં વિકેટ કે બેલ્સ પાડી નાખે ત્યારે મિત્ર હિટ ધી વિકેટ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્રિકેટની રમતમાં બેટને પકડીને વિકેટ ઉપર ઊભા રહેવાની રીતને શું કહેવામાં આવે છે?
સ્ટાન્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સ્ટાન્સ શબ્દ ખાસ યાદ રાખી લેજો. ક્રિકેટ રમતમાં બેટને પકડીને વિકેટ ઉપર ઊભા રહેવાની રીતને સ્ટાન્સ કહેવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. સામાન્ય રીતે કયા પ્રકારના બોલ ઉપર હુક શોટ અજવવામાં આવે છે? મેં તમને કીધું હતું હુક શોટ, બાઉન્સર. જો મિત્રો શબ્દ વાપર્યો છે સામાન્ય રીતે, સામાન્ય રીતે કયા પ્રકારના બોલ ઉપર હુક શોટ અજવવામાં આવે છે? બાઉન્સર બોલ ઉપર, બરાબર. પરંતુ તમને એમ કે ફાસ્ટ બોલિંગમાં પણ છે હુક શોટ અજમાવવામાં આવે છે, પરંતુ ફાસ્ટ બોલિંગમાં છે હુક શોટ અજમાવવા જતાં ઘણી વખત છે એ શુંથી જે છે વિકેટ છે એ પડી જાય છે. તો ખાસ જોવું, આમાં પણ છે મગજનો ઉપયોગ કરવો પડે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ક્રિકેટના મેદાનમાં બંને બોલિંગ ક્રીસ વચ્ચે આવેલ રમવાના મેદાનને શું કહેવામાં આવે છે? તેને મિત્રો કહેવામાં આવે છે પીચ કહેવામાં આવે છે. તો આ હતા મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિકેટને લગતા પ્રશ્નો, બરાબર છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મિત્રો આવનારી અપડેટ અને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.